નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। રાજકોટમાં ડોક્ટર શ્યામ રાજાણીના વિવાદ મુદ્દે પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે। પ્રેસ કોન્ફરન્સ પોલીસે યોજી, જેમાં અનેક જાણકારી પોલીસે આપી છે। પોલીસે જણાવ્યું કે પ્રાથમિક ધોરણે ડોક્ટર શ્યામ રાજાણીની પૂછપરછ કરાઈ છે। બીજી બાજુ વિડીયોમાં માર મારતા યુવક મયુર જ પ્રાંસલી ગામનો જે વતની છે તે યુવક છે અને તેની શોધખોળ હાલ ચલાવાઈ રહી છે। તો પ્રાથમિક તપાસમાં ડોક્ટર શ્યામ રાજાણીની ડોક્ટર તરીકેની ડિગ્રી પર પણ સવાલ ઉઠ્યા છે। તો આ ડિગ્રી પણ શંકાસ્પદ હોવાનો ખુલાસો થયો છે। હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે આ સમગ્ર વિવાદને લઈને। પહેલા વિડીયો સામે આવ્યો, જેમાં ડોક્ટર જે યુવકની ધોલાઈ કરી રહ્યો છે। આ યુવક જે 22 દિવસથી ગાયબ છે, મયુર નામનો આ યુવક જે 22 દિવસથી ગાયબ છે। वीडियो ना अपने ध्यान लेता अपने डॉक्टर ने अपने पुलिस स्टेशन में पूछपरछ करवा माटे लाया छे और आ वीडियो में जेने साथे मारामारी करे छे मयूर मोरी नामना पोताना हॉस्पिटलना स्टाफ नर्सिंग स्टाफना माणस छे जो अत्यारे अपने घर पर हाजिर नहीं है। तो अपने आ माटे अपने तपास करी रह्या छीए अने पूछपरछ चालू छे। पूछपरछ में अपने ध्यान पर आया है कि जो मयूर मोरी जो नर्सिंग स्टाफ है गीर सोमनाथना वतनी है अने परिवार वाला ने अपने फरियाद माटे बुलाया है अत्यारे अने अपने मयूरनी शोधीए छीए। अपने अत्यारे डॉक्टर कहे छे कि हूँ मारामारी करी है, पर हमने कोई आ 1.5 महीना पहलानी वारदात है अने आना पछी अमारे कोई कॉन्टेक्ट है नहीं। अमने आ तो प्राथमिक पूछपरछ है, अपने વધુ તપાસ કરવાના બાકી છે। પ્રાથમિક પૂછપરછમાં આ કહે છે કે હું BHMS છું, હોમિયોપેથિક ડોક્ટર છું, પર આ પણ અમે જાણવા મળે છે કે આપના લેટર પેડ ઉપર કોઈ એલોપેથિક ડોક્ટર હોવાની MBBS કે MD લખી છે। આના ઉપર પણ આપણે તપાસ કરી એના હોસ્પિટલ પર। તો હાલ જે ડોક્ટર છે તેમના હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જે રીતે ડિગ્રીને લઈને પણ સવાલ ઉઠ્યા છે, ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે। તો માર મારતો જે વિડીયો છે એ કોઈ મોટો ગુના ન કહી શકાય, પરંતુ અન્ય જે બાબતો તેમાંથી ખુલી છે, અનેક નવા ખુલાસા જે થઈ રહ્યા છે, ત્યારે કહી શકાય કે અનેક ગુનાહિત પ્રવૃત્તિમાં ડોક્ટરની સંડોવણી હોઈ શકે, જે બહાર આવી શકે છે। સત્યમ વધુ માહિતી સાથે જોડાયા છે। સત્યમ, જે રીતે પોલીસ હાલ તપાસ કરી રહી છે, કઈ દિશામાં તપાસ થઈ રહી છે, શું પૂછતાછમાં બહાર આવ્યું? ચોક્કસથી જે આજે સવારથી જે વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવકને રાજકોટના જે લાઈફ કેર હોસ્પિટલના જે ડોક્ટર છે, ડોક્ટર શ્યામ રાજાણી, કે તેમના દ્વારા યુવકની માર મારવામાં આવ્યો હતો, તે મામલે પોલીસ અટકાયત કરવામાં આવી છે। આ જે યુવક છે છેલ્લા 20 દિવસથી લાપતા છે, હજુ સુધી તેની કોઈ ભાળ નથી મળી કે યુવક ક્યાં છે। ત્યારે પોલીસે શ્યામ રાજાણીની ધરપકડ કરી અટકાયત કરી છે અને પૂછપરછ પર હાથ ધરી છે અને પૂછપરછમાં પણ એ પણ સામે આવ્યું છે કે શ્યામની દ્વારા MBBS ની ડિગ્રી હોવાનું પોતાના સર્ટિફિકેટમાં અને લેટર પેડ, પરંતુ ખરેખર તેમને MBBS પણ નથી કર્યું। સાથોસાથ અન્ય ખુલાસાઓ પણ સામે આવ્યા છે, જેમ કે અત્યારે તેમના કેટલાક યુવતીઓ સાથે અનૈતિક સંબંધો હોવાના પણ જે તસવીર છે તે પણ વાયરલ થઈ છે। અને હવે હાલ જે મામલો છે તેને લઈને રાજકોટ પોલીસનો જે કાફલો છે તે અત્યારે લાઈફ કેર હોસ્પિટલ પહોંચ્યું છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે વી મોહન સૈની સહિતના જે B ડિવિઝન પોલીસના PI સાથોસાથ તમામ જે પોલીસ અધિકારીઓ છે કે તે અત્યારે લાઈફ કેર હોસ્પિટલમાં પહોંચ્યા છે અને તમામ માહિતી ચકાસવામાં આવી રહી છે। તેમના જે દસ્તાવેજો છે તે પણ ચકાસવામાં આવી રહ્યા છે। સાથોસાથ CCTV ફૂટેજ જે હોસ્પિટલમાં રહેલા છે તે પણ અત્યારે હાલ ચકાસવામાં આવી રહ્યા છે। સાથોસાથ હોસ્પિટલમાં જે કામ કરતા જે કર્મચારીઓ છે કે તેમની પણ અત્યારે પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બિલકુલ સત્યમ, આભાર સમગ્ર માહિતી માટે। તો હાલ તો હોસ્પિટલમાં તપાસ થઈ રહી છે। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, પોલીસ અત્યારે હેલ્થ કેર હોસ્પિટલ જઈ પહોંચી છે, જે ડોક્ટર શ્યામ રાજાણીની હોસ્પિટલ છે। અહીં તપાસ થઈ રહી છે, તમામ જે દસ્તાવેજ છે તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે। આખો મામલો હવે ખૂબ જ વિવાદિત અને પેચીદો બનતો જઈ રહ્યો છે, જ્યારે એક બાદ એક આક્ષેપો હવે તબીબ પર લાગી રહ્યા છે। તો ડોક્ટર શ્યામ રાજાણી, જેમની ડિગ્રીને લઈને પહેલા તો શંકા છે, એટલે એની તપાસ પણ થઈ રહી છે। અને આ તરફ મયુર મોરી જે ગાયબ છે તેને શોધવા માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે। તો બીજી તરફ તબીબના અનેક એવા ગુનાહિત પ્રવૃત્તિઓના કિસ્સા પણ સામે આવી રહ્યા છે। જે રીતે તેમના પૂર્વ પત્નીએ પણ આક્ષેપ કર્યો કે છોકરીઓ સપ્લાય કરવાનું કામ તે કરતો હતો, તેવી એક વાત પણ સામે આવી છે। આ સાથે અનેક યુવતીઓ સાથે તેમના ફોટોગ્રાફ પણ લીક થયા છે, અનૈતિક સંબંધો તેઓ ધરાવતા હતા, એવી એક વાત પણ સામે આવી છે। અનેક નવા ખુલાસા હવે થઈ રહ્યા છે સમગ્ર બાબતમાં। તો બની શકે કે ડોક્ટરના આ જ રાઝ જે મયુર જાણતો હતો અને તેને લઈને જ તેની સાથે મારપીટ કરવામાં આવી છે કે જેથી આ વાતો તે કોઈને કહી ન દે। અને એટલે જ વિડીયોમાં કદાચ મયુર મોરી જે એક જ વાતનું રટણ કરતો સંભળાઈ રહ્યો છે કે મેં કોઈને કંઈ જ નથી કીધું।
ત્યારે સવાલ એ છે કે આખરે એવી કઈ બાબત હતી કે જે મયુર કહી રહ્યો હતો કે કોઈને નથી કીધી, અને એવો શું રાજ છે જે ડોક્ટરનો આ રાજ જે મયુર જાણતો હતો, અને આખરે મયુર છે ક્યાં એ પહેલો સવાલ. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે છેલ્લા 21 કે 22 દિવસથી મયુર ગાયબ છે. તેના માતા અસ્થિર મગજના છે અને તેને લઈને મયુર જ તેમનો એક સહારો હતો. હવે મયુર પણ ગાયબ છે, તો પહેલા તો તેની શોધખોળ પણ પોલીસે ચાલુ કરી છે, અને આ તરફ પૂછતાછમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. તો શ્યામ રાજાણીની પૂછતાછ થઈ રહી છે, અનેક ખુલાસાઓ તેમાં થઈ રહ્યા છે. તેમની ડિગ્રી પણ બોગસ હોવાનું સામે આવ્યું છે. તો અભ્યાસ જે ડોક્ટરીનો છે, મેડિકલ અભ્યાસ તેણે પૂરો નથી કર્યો અને ડિગ્રી પણ ખોટી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે અનેક નવા જે ગુના છે તે સામે આવી રહ્યા છે આ ડોક્ટરના, અને તેને લઈને એક બાદ એક કેસ દાખલ થઈ રહ્યા છે. તો હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યો, હોસ્પિટલમાં જે રીતે ચેકિંગ હાથ ધરાયું છે, તમામ સર્ટિફિકેટ પર પોલીસ નજર નાખી રહી છે અને જોઈ રહી છે કે શું ખરેખર આ ડોક્ટર ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે કે કેમ. તો હોસ્પિટલ જ્યારે શરૂ કરવામાં આવી છે, એમડી તરીકે પોતાને ઓળખાવે છે આ ડોક્ટર. એમડીની તેમની પોસ્ટ હોવાનું કહે છે, અને ડિગ્રી જે છે તે તેમની પાસે છે નહીં એમડીની, અને તેને લઈને જ હવે પોલીસે તપાસ તેજ કરી છે. તો હોસ્પિટલની અંદર સઘન તપાસ કરાઈ રહી છે, તમામ દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે. તો મયુર મોરી જે ગુમ છે, જે લાપતા છે, તેને લઈને પણ પોલીસે સઘન તપાસ આદરી છે. તો પ્રાથમિક પૂછતાછ પૂરી થઈ છે ડોક્ટર શ્યામ રાજાણીની, અને હવે કડક પૂછતાછ તેમની કરવામાં આવશે, આગળ કાર્યવાહી કરવામાં આવશે. જો કે હાલ તો આ વિડીયોને લઈને પૂછતાછ કરવામાં આવી હતી, જેમાં અનેક જવાબ આપ્યા છે આ ડોક્ટરે. તો એક બાદ એક જે ઘટસ્ફોટ થયા છે આખી ઘટનામાં, પહેલા વિડીયો વાયરલ થાય છે જેમાં એક યુવકને માર મારી રહ્યો છે આ ડોક્ટર, અને તે યુવક જે મયુર મોરી જે ગાયબ છે છેલ્લા 22 દિવસથી. ત્યારે પહેલા તો ડોક્ટર પર એ જ શંકા જાય કે શું કંઈ અઘટિત તો નથી બન્યું આ યુવક સાથે, ડોક્ટર દ્વારા કોઈ એવી ઘટનાને અંજામ તો નથી અપાયો. એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સત્યમ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે. સત્યમ, પ્રાથમિક પૂછતાછ કરવામાં આવી છે ડોક્ટરની, શું ખુલાસા તેમાં થયા છે? ચોક્કસથી આપને જણાવી દઉં છું કે ડોક્ટરની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બી ડિવિઝન ખાતે તેની કડક પૂછપરછ પણ થઈ રહી છે, અને આ સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસ એટલે કે બી ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બંને જે ટીમો છે જુદી જુદી દિશાઓ પર તપાસ કરી રહી છે, અને અત્યારે જે ડીસીપી રવિ મોહન સૈની છે તેમની આગેવાનીમાં અત્યારે તમામ પોલીસ, જે સ્થાનિક પોલીસ બી ડિવિઝનનો સ્ટાફ કહી શકાય, તમામ અત્યારે લાઈફ કેર હોસ્પિટલ પહોંચ્યા છે, ને ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે. ખરેખર ત્યાં હોસ્પિટલમાં જે કેટલાક સર્ટિફિકેટો છે, કેટલાક ડોક્યુમેન્ટ છે, સાથોસાથ જે લાઈફ કેર હોસ્પિટલ છે કે તેમની ઉપર જ જે ડોક્ટર શ્યામ રાજાણી છે તેનું ઘર પણ છે, તો ત્યાં ઘરમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અને પોલીસને શંકા છે કે સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ એવી મહત્વની કડી મળી શકે જે આ કેસ માટે મદદરૂપ થઈ શકે. જે રીતે આજે શ્યામ રાજાણી છે તેમની પત્ની દ્વારા પણ કેટલાક આરોપો લગાડવામાં આવ્યા છે. કરિશ્મા ગાંધી જે એમની પત્ની છે કે તેમના દ્વારા પણ આરોપ લગાડવામાં આવ્યો છે કે તેમનો જે પતિ છે શ્યામ રાજાણી છે તેમના અસંખ્ય યુવતીઓ સાથે અનૈતિક સંબંધ છે, સાથોસાથ તેઓ કેટલાક અધિકારીઓને છોકરીઓ પણ સપ્લાય કરે, આવો પણ આક્ષેપની એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે, અને આ ઓડિયો ક્લિપ પણ પોલીસે ઓડિયો ક્લિપને લઈને પણ પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે. અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે જે લાઈફ કેર હોસ્પિટલ જે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલી છે કે ત્યાં પોલીસની ટીમ પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં જે કામ કરતા જે કેટલાક કર્મચારીઓ છે કે તેની પણ અત્યારે હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બિલકુલ, અનેક મુદ્દાઓને લઈને પૂછતાછ થઈ રહી છે અને અનેક આક્ષેપ પણ લાગી રહ્યા છે. ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તે વિશે પણ જણાવશો, શું તેમાં વાતો થઈ રહી છે? ઓડિયો ક્લિપની વાત કરવામાં આવે તો ઓડિયો ક્લિપ ઘણા સમય પહેલાની છે, અને ઓડિયો ક્લિપમાં ખાસ કરીને જે આજે શ્યામ રાજાની ડોક્ટર છે તેમના પત્નીની આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, અને એમાં તેમના પત્ની છે તે એવું જણાવી રહ્યા છે કે તેમના જે પતિ છે ડોક્ટર શ્યામ રાજાણી તે કોર્પોરેશન એટલે કે એવો આરોપ લગાવી રહ્યા છે કે કેટલાક કોર્પોરેશનના અધિકારીઓને યુવતીઓ સપ્લાય કરે છે. જો કે પોલીસ પાસે પણ આ ઓડિયો ક્લિપ પહોંચી છે, ને આ ઓડિયો ક્લિપના આધારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. એક તરફ શ્યામ રાજાણીની તપાસ કરવામાં આવી રહી છે, બીજી તરફ તેમની સાથે જે વિડીયોમાં જે મારી રહેલ અન્ય જે યુવક છે તેની પણ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ જે શ્યામ રાજાણીના જે પત્ની છે તેમની પણ અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, અને આજે મોરી જે યુવક છે કે જેને મારવામાં આવી રહ્યો છે કે તે પણ તેમના જે પરિવારજનો છે તે પણ રાજકોટ આવવા રવાના થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજ સુધીમાં તેમનો પરિવાર છે તે પણ પોલીસ મથકે પહોંચી જશે. બિલકુલ, એટલે સઘન પૂછતાછ થઈ રહી છે. આભાર સત્યમ આપનો સમગ્ર માહિતી માટે.
તો હાલ તો પોલીસ સઘન પૂછતાછ કરી રહી છે ડોક્ટર શ્યામ રાજાણીને લઈને સમગ્ર ઘટનાનું હવે તપાસ થઈ રહી છે, પૂછતાછ થઈ રહી છે। પહેલા તો પ્રાથમિક પૂછપરછ થઈ, જેમાં અનેક બાબતોએ ખુલાસા થયા છે અને માર્યું હોવાનું સ્વીકાર્યું પણ છે શ્યામ રાજાણીએ। તો ડોક્ટર શ્યામ રાજાણીના પત્ની પણ મીડિયા સમક્ષ આવ્યા। હું છેલ્લા 2 વર્ષથી માતાને ત્યાં રહું છું તેમ કહેવું છે તેમના પત્નીનું। તો ડોક્ટર શ્યામના પત્ની જેમનું કહેવું છે કે મારે આ અંગે કંઈ કહેવું નથી, મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો તેમણે ઇનકાર કર્યો અને વિડીયો તેમણે નથી જોયો તેવી પણ વાત તેમણે કહી છે। સાથે મયુર મોરી સારો વ્યક્તિ હોવાની વાત પણ કરી। તો શ્યામ રાજાણી વિશે મારે કંઈ જ કહેવું નથી। ડોક્ટરનો યુવતી સાથેનો ફોટો પણ વાયરલ થયો છે। જોકે આ તમામ બાબતોને લઈને મીડિયા સમક્ષ તેઓ કંઈ પણ કહેવા તૈયાર નહોતા। તો ઘણા સમયથી તેઓ અલગ રહે છે પોતાના પતિથી અને 2 વર્ષથી પોતાના માતાના ઘરે જ રહે છે તેવું તેમનું કહેવું છે। જોકે નિવેદન પોલીસ સમક્ષ આપશે તેમ પણ કહ્યું। મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે 2 વર્ષ પહેલાં, એટલે હું ઓલમોસ્ટ 2 વર્ષથી મમ્મીના કામ માટે મમ્મીના ઘરે છું અને 1 વર્ષથી અમે ઓલમોસ્ટ નથી સાથે અને મારા ડિવોર્સની વાતચીત પ્રોસિજર શરૂ છે, ડિવોર્સ પિટિશન થઈ ગયા છે, એટલે હું એ બાબતે કંઈ કહેવા માંગતી નથી। વાઇફ છે એમના કોન્ટેક્ટમાં હતો ને એમને મારા કોઈ કોન્ટેક્ટમાં મયુરભાઈ નહોતા અને 1 વર્ષથી હું પણ ત્યાં કોઈ કોન્ટેક્ટમાં નથી। આજે શ્યામ રાજાણી છે તે એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે યુવક છે તે આપને કઈ જે ડોક્ટર વિરુદ્ધ કઈ ફરમાવતો જેને લઈને ના, કોઈ પણ વાત મને એ યુવકે ડોક્ટર વિરુદ્ધની કરેલી નથી, એટલે હું ખોટું નહીં બોલી શકું। ત્રાસ આપતા હતા શ્યામભાઈ, તમે કેમ હું એ બાબતે હાથ ધરી રહી છે પોલીસે। આજે મારનાર જે યુવક જે ડોક્ટર શ્યામ રાજાણી છે તેની અટકાયત કરી છે, પૂછપરછ હાથ ધરી છે અને અત્યારે પોલીસની જે ટીમ છે, હું આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ કે ડીસીપી કક્ષાના જે અધિકારીઓએ અત્યારે તપાસ હાથ ધરી છે અને ડીસીપી સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે આજે શ્યામ રાજાણીની હોસ્પિટલ છે લાઈફ કેર હોસ્પિટલ કે ત્યાં પહોંચી છે અને તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ જે શ્યામ રાજાણી છે કે તેની પણ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે કરિશ્મા ગાંધી એટલે કે શ્યામ રાજાણીના જે પત્ની છે કે જે પૂર્વ પત્ની કહી શકાય કે તેમની પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 20 દિવસથી આ જે વિડીયોમાં જે યુવકને મારવામાં આવી રહ્યો છે તે યુવક છે તે લાપતા છે અને કહી શકાય કે અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે શ્યામ રાજાણી છે કે તેની અટકાયત પણ કરવામાં આવી છે। ને હું આપને આજે શ્યામ રાજાણીની જે ચેમ્બર છે કે તેના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે એક મસ્ત મોટી ચેમ્બર આજે શ્યામ રાજાણી છે કે તેના દ્વારા બનાવવામાં આવી છે ને હું આજે તેમનો જે લેટર પેડ છે કે તે હું આપને બતાવવા માંગીશ કે આ શ્યામ રાજાણીના હોસ્પિટલનો લેટર પેડ છે અને તેમાં પણ લખવામાં આવ્યું છે ડોક્ટર શ્યામ રાજાણી એમડી। જોકે આ શ્યામ રાજાણીની ડિગ્રી ખોટી હોવાનું પણ પોલીસ સમક્ષ સામે આવ્યું છે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે। શ્યામ રાજાણી જે MBBS હોવાનો પોતે દાવો કરી રહ્યો છે તે ખરેખર MBBS નથી અને હું આજે સર્ટિફિકેટ આપને બતાવવા માંગીશ કે અહીં કોઈ પણ દર્દી જ્યારે આવે ત્યારે કંઈક એવું શ્યામ રાજાણી કહેતો હોય છે કે પોતે મોટો ડૉક્ટર છે અને તેમનાથી તેમની જે બીમારી છે તે પણ દૂર થઈ જશે, પરંતુ આ જે ડૉક્ટર છે તે ખરા અર્થમાં ખોટો ડૉક્ટર હોવાનું પણ અત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે। તેમની પાસે રહેલી જે ડિગ્રીઓ છે તે અત્યારે ખોટી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને હું આપને અન્ય એક જે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા કહી શકાય કે જે કેટલાક બાળ મજૂરો છે કે તે પણ સામે આવ્યા છે કે કેટલાક નાની ઉંમરના જે બાળકો છે કે જેમની ઉંમર ખૂબ નાની છે તેઓને અહીં ડૉક્ટર દ્વારા કામ કરવા માટે રાખવામાં આવ્યા હતા। ત્યારે હાલ હવે પોલીસની જે ટીમ છે ત્યાં લાઈફ કેર હોસ્પિટલ અને જે લાઈફ કેર હોસ્પિટલની ઉપર જ ડોક્ટર શ્યામ રાજાણી રહે છે તેના ઘરે તપાસ હાથ ધરી છે અને આ તપાસ દરમિયાન શું નવા વળાંક સામે આવે છે, શું નવા ખુલાસાઓ સામે આવે છે તે જોવું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્યમ મનસોરા, ઝી મીડિયા, રાજકોટ। તો જેમ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે ડોક્ટરની ડિગ્રી પર પણ હવે સવાલ અને આગામી પૂછપરછ હવે ખૂબ જ કડકાઈથી કરવામાં આવશે। જેમ એક ગુનાહિત વાતો તેમના વિશેની ખુલતી જઈ રહી છે તો ડોક્ટરના પૂર્વ પત્ની જેમનું પણ કહેવું છે કે કોઈ પણ બાબતથી અજાણ છે તેઓ। તો ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રાસલી ગામનો આ યુવક જેનો વિડીયો પહેલા તો સામે આવ્યો, મયુર મોરી, જે રાજકોટથી લાપતા થયું છે। તો ઝી મીડિયાની ટીમ પ્રાસલી પણ પહોંચી હતી, તેમની માતા તેમજ ગ્રામજનો સાથે પણ અમે વાત કરી। ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 7 વર્ષથી નોકરી કરતો હતો મયુર, 21 દિવસથી તે લાપતા છે। મયુરની માતા આ સમાચાર બાદ ચિંતિત થઈ છે। યુવકને હોસ્પિટલના ડોક્ટર સહિત 3 લોકો કારમાં મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે, તેનાથી ચકચાર મચી છે। મયુર મોરી કરીને અમારા પ્રાંસલી ગામનો એક યુવાન જે 8 વર્ષથી રાજકોટ મુકામે ડૉક્ટર રાજાણી સાહેબને ત્યાં નોકરી કરતો। ડૉક્ટર રાજાણી
ને ત્યાં નોકરી કરે, એની સાથોસાથ એણે બીજા ગામના 2-3 યુવાનોને પણ ત્યાં નોકરી માટે લઈ ગયો. પણ ડૉક્ટર પહેલેથી જ એક કેરેક્ટરલેસ માણસ અને જે બધા પ્રકારનું વ્યસન કરતો હોય એવો માણસ છે. એવા કંઈક પણ વિડીયો જે ડૉક્ટરના હશે યા મયુર પાસે હશે કદાચ, એને કારણે જ મયુરને આ રીતે 22 દિવસથી એણે લાપતા કરી દીધો છે. અને આજની તારીખે પરિવારમાં અહીં મમ્મી દીકરો બે છે ને મમ્મી છે ને માનસિક અસ્વસ્થ છે અને એના પપ્પા છે નાના 6-7 વર્ષનો હતો ક્યારના એક્સપાયર થઈ ગયા. એને મમ્મી પાડી પોસીને મોટો કર્યો ને અટાણીનો આખે આજીકાજીનો દીકરો છે. આપની માંગ શું છે? આપણી માંગ એ છે કે મયુર ગમે ત્યાં હોય મયુર મળી જાય અને આ ડૉક્ટરને એના સાથે છે એને કડીમ કડી સજા થાય એવી અમારી માંગ છે. નોકરી કરતા મને મજા નથી કે મારા બાપાને ઘેર વહી ગઈ. પછી એને 22 દીકરાથી ગુમ થઈ ગયા. મને એનો કોઈ પતો નથી. ડૉક્ટર મેં એને માન નાખ્યો હોય કે કોણ જાણે. મને એને હજીવન કરીને મારા હાથમાં અપાવો. મને મયુરે નોકરીએ રખાવ્યો હતો ત્યાં. પાછો વરસ દિવસથી હું અહીંયા જ છે. પાછો વરસ દિવસથી જોયો જ નથી ત્યાં નોકરી કરવા. ને આ મયુર અત્યારે રિપોર્ટ આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર અહીંયા 3 દીકરીઓને એક દીકરાને પણ રાખવામાં આવે છે. 24 કલાક રાખવામાં આવે છે. તેની કોઈ માહિતી કામે રાખી શકાય તેમ છે કે કેમ તે ચકાસવું? આપણે અત્યારે આપણે જો સ્ટાફમાં છે આના રેકોર્ડ, પેશન્ટના જો ચેકઅપ કરવા માટે આવે છે આના રેકોર્ડ બધા આપણે તપાસીએ. સર એના ઘરે આપણે તપાસ કરી કઈ સાહિત્ય અથવા તો કોઈ વસ્તુ જપ્ત ને આપણે અભી હાલમાં હોસ્પિટલ ઉપર જો 2 ફ્લોર હોસ્પિટલના છે આના ઉપર આપણે તપાસ કરી કોઈ પેશન્ટ છે નહીં અત્યારે. અને આપણે આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગને સાથે રાખીને આપણે બધા રેકોર્ડ્સ વગેરે બધા જો ફૂટેજીસ વગેરે છે અગર સીસીટીવી છે તો આપણે કાયદેસર આપણે કસ્ટડીમાં લેવા છે. સર જે ડોક્ટર રૂમ છે એની અંદર સર્ટિફિકેટ રાખવામાં આવ્યા છે. આની કોઈ આપના દ્વારા તપાસ अपने आरोग्य विभाग द्वारा अपने वेरिफिकेशन करावशे कि भाई आ खरेखर सही है कि जो अपने कोई बातमी मળી છે कि आ खोटा सर्टिफिकेट લઈને પ્રેક્ટિસ કરે છે તો આના ઉપર પણ આપણે તપાસ કરીએ છીએ. સાહેબ ઉભા રહેજો, મારે બાકી રહી ગયું હતું અડધે જ. તો જે રીતે પોલીસ હાલ તો તપાસ કરી રહી છે અને તમામ જે સર્ટિફિકેટ છે તેને પણ આરોગ્ય વિભાગને સોંપવામાં આવશે જેથી તે સાચા છે કે ખોટા તે જાણી શકાય. ત્યારબાદ સઘન પૂછતાછ હાલ તો કરવામાં આવશે. આ ડોક્ટરની અનેક નવા ખુલાસા થઈ શકે છે. મામલે પોલીસ દ્વારા અત્યારે કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસ અને ડીસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા અત્યારે આજે લાઈફ કેર હોસ્પિટલ જે શ્યામ જે રાજાણી નામના જે ડોક્ટર છે કે તેમના દ્વારા યુવકને મારવામાં આવી રહ્યો હતો ત્યાં અત્યારે પોલીસ પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. સર અત્યારે આપની ટીમ સાથે અહીં પહોંચ્યા છો અને કડક તપાસ હાથ ધરવામાં આવી છે લાઈફ કેર હોસ્પિટલમાં. શું સામે આવ્યું છે? जो गुम थनार जो लड़का है मयूर मोरी आ बाबत अपने तपास કરવામાં આપણે જો પ્રાથમિક પૂછપરછ કરી ડૉક્ટર શ્યામ રજાનીની કહે છે કે હું BHMS ડૉક્ટર છું તો પણ અહીંયા લાઈફ કેર હોસ્પિટલ કરીને હોસ્પિટલ ચલાવે છે અને આપણે શંકા થઈ કે ભાઈ આ BHMSની ડિગ્રી લઈને એલોપેથી મેડિસિન પણ પ્રિસ્ક્રાઇબ કરે છે. આ બાબત આપણે આરોગ્ય અધિકારીઓને સાથ રાખીને અહીંયા આવ્યા છે. આરોગ્ય અધિકારી તમામ એંગલ્સ ઉપર તપાસ કરીએ કે ભાઈ રેકોર્ડ્સ અને ક્વોલિફિકેશન સર્ટિફિકેટ વેરીફાઈ કરવા પછી આપણે કોઈ કહી શકીએ. સર આપે જ્યારે અત્યારે રેડ પાડી છે અહીં તપાસ અર્થે ત્યારે કેટલાક નાના બાળકો પણ અહીં 18 વર્ષથી જેવો નીચે છે કે તેને પણ કામ કરાવી રહ્યા હતા જે ડૉક્ટર છે તો શું કહેશો? આપણે એમને વેરિફિકેશન કરવા પછી આપણે કહી શકીએ કે આ ક્વોલિફાઈડ છે કે કેમ આ હોસ્પિટલમાં કામ કરવા માટે. આરોગ્ય વિભાગ વાળા અધિકારી જો કહે આ ઉપર આપણે તપાસ કરીએ. સર વાત એ પણ છે કે જે સીસીટીવી જે કેમેરા છે કે તેમાં પણ તપાસ કરવામાં આવશે. અન્ય કઈ દિશાઓ છે કે કઈ દિશાઓ ઉપર પોલીસની અત્યારે કેટલી ટીમ બનાવવામાં આવી છે આ કેસને લઈને? કારણ કે ખૂબ મોટો કેસ અત્યારે થઈ ગયો છે. હજુ યુવક છે તે લાપતા છે, તેનો કોઈ ભાળ નથી મળી. તો પોલીસની ટોટલ કેટલી ટીમ અત્યારે કામે લાગી છે આખા કેસને લઈને? पहला तो अपने जो लापता पुरुष जो है मयूर मोरी आना नर्सिंग स्टाफना जो लड़का है आने ऊपर अपन पहला सबसे प्राथमिक अपने प्रायोरिटी ऊपर अपने तपास કરીએ છીએ. પછી अपने આ जो डॉक्टर श्याम रजानी છે जो MBBSની ડિગ્રી ધરાવે છે ऐसा કહે છે આના ઉપર પ્રથમ अपने તપાસ કરીએ. પછી આપણે હોસ્પિટલના જો પ્રોસિજર્સ નોર્મ્સ વગેરે ફોલો કરા છે કે નહીં, આના બધા રેકોર્ડ્સ મેન્ટેન કરે છે કે નહીં, આના ઉપર આપણે તપાસ. છેલ્લો પ્રશ્ન સાહેબ, આ હોસ્પિટલને સીલ મારવામાં આવશે આવનારા દિવસોમાં કારણ કે અનેક બેદરકારીઓ સામે આવી છે? તો आरोग्य विभाग द्वारा अगर इसमें બધા મેટર્સ ઉપર अपने जब वेरीफाई થઈ જાય કે આ નોર્મ્સ વાયોલેશન થયા છે તો જો કાયદેસર કાર્યવાહી છે वो કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
તો આ હતા ડીસીપી રવિ મોહન સૈની. તેઓનું કહેવું છે કે અત્યારે તો લાઈફ કેર હોસ્પિટલ છે કે ત્યાં દરોડા પાડવામાં આવ્યો છે, તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની જુદી જુદી જે ટીમો છે તે અત્યારે કામે લાગી છે, કારણ કે પોલીસની પ્રથમ પ્રાયોરિટી એ છે કે જે છેલ્લા 20 દિવસથી જે યુવક ગુમ છે તે સૌપ્રથમ તેને શોધવામાં આવે. અને અત્યારે હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. હેલ્થ વિભાગની જે ટીમ છે, મહાનગરપાલિકાની જે ટીમ છે તેને પણ બોલાવવામાં આવી છે. અને કોઈ હોસ્પિટલની જો કોઈ મોટી બેદરકારી સામે આવશે તો હોસ્પિટલને પણ સીલ મારવાની કાર્યવાહી કરતા પોલીસ અટકશે નહીં. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્યમ અરસોરા, સી મીડિયા, રાજકોટ. તો વિવિધ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જોકે પ્રાથમિકતા એ છે કે મયુર મોરી જે લાપતા છે તેને સૌપ્રથમ શોધવામાં આવે.